હેલો ગાઈસ, ફરી એકવાર અમારી જાહેરાત ડિજિટલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચલો મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, જો તમારી 18 વર્ષની ઉંમર થઈ ગઈ છે મિત્રો, અને જો તમારે મતદાર યાદીમાં નામ દાખલ કરવું છે, તો જો તમારે ઘરે બેઠા તમારે ઓનલાઈન ચૂંટણી કાર્ડ કઈ રીતના તમારે ઘરે બેઠા તમારે કઈ રીતના પ્રોસેસ કરવી છે, તે હું આ વિડીયોમાં બતાવીશ. મિત્રો, આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, વિડીયો પૂરેપૂરું જોજો. તો ચલો આજે આપણા વિડીયોમાં આગળ વધીએ. તમારે શું કરવાનું છે? જો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ તમે ઓનલાઈન ફોર્મ નંબર 6 એપ્લાય કરી શકો છો. તમારો ફોર્મ નંબર 6 એપ્લાય કઈ રીતના કરવું તે હું આ વિડીયોમાં બતાવીશ. તો ચલો તમારે શું કરવાનું છે? સૌપ્રથમ પહેલા તમારે જવાનું છે ગૂગલમાં ગયા બાદ તમારે ટાઈપ કરવાનું છે voters.eci.go.in ટાઈપ કરીને તમારે સર્ચ કરવાનું છે. જેવું તમે ટાઈપ કરીને તમે સર્ચ કરશો એટલે આ રીતના સાઇડો શો થશે. તેમાં જે પહેલા જે સાઇડ બતાવવામાં આવી છે કે પહેલા જે સાઇડ બતાવી છે કે વોટર ઇલેક્શન કમિશન, તો જે આ ઓફિશિયલી સાઇડ છે પહેલી તે સાઇડ પર તમારે ક્લિક કરવાનું છે. તો આ રીતના તેનું હોમ પેજ શો થશે. તેમાં અલગ અલગ પ્રકારના ખાસા બધા અલગ અલગ પ્રકારના જે ફોર્મ બતાવશે. ફોર્મ નંબર 6 એટલે ફોર્મ નંબર 9 મતદાર યાદીમાં નામ નોંધવા માટે તમારે ફોર્મ નંબર 6 ભરવાનું રહેશે. તો અત્યારે આપણે જે વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ કે ફોર્મ નંબર 6 એટલે કે નવા ચૂંટણી કાર્ડ માટે તમારે ફોર્મ નંબર 6 કઈ રીતના ભરવું અને તેમાં ડિટેલ કઈ રીતના ભરવી તે તમને સ્ટેપ બાય સ્ટેપ તમને હું બતાવીશ. તો તમે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો તમારે શું કરવાનું છે? સૌપ્રથમ તમારા ફોર્મ નંબર 6 પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ફોર્મ નંબર 6 પર તમે ક્લિક કરશો એટલે તમારે આ રીતના તમારું ફોર્મ શો થશે. તો મિત્રો, જો પર્સનલ ડિટેલ નાખેલી છે મિત્રો હું પર્સનલ ડિટેલ નાખીને તમને બતાવું છું મિત્રો સ્ટેપ બાય સ્ટેપ. એટલે હું ડિટેલ્સ બ્લર કરી લઈશ મિત્રો. તમારે સમજી જવાનું છે કે શું ડિટેલ્સ તમારે ટાઈપ કરવાનું છે. તો પહેલો જે સ્ટેપ આવશે પહેલા સ્ટેપમાં તમારે શું કરવાનું છે? સ્ટેટ આવશે. તો સ્ટેટ તમારો જે લાગતો હોય તમારે સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમારો સ્ટેટ સિલેક્ટ કર્યા બાદ તમારો જિલ્લો, તો જિલ્લો તમારો જે લાગતો સિલેક્ટ કરવાનો. જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારા આવશે એસી, એટલે કે તમારી જે વિધાનસભા જે લાગતી હોય તે તમારે જે વિધાનસભા મત વિસ્તાર જે લાગતો હોય તમારે સિલેક્ટ કરવાનો છે. સિલેક્ટ કર્યા બાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આ રીતના સાઇન અપ થશે. ખરા નિશાન આવશે આ રીતના. ત્યારબાદ જ તમારો સ્ટેપ ક્લિયર થશે. જેવું તમે નેક્સ્ટ કરશો એટલે બીજો સ્ટેપ આવશે બી નંબર જે પાર્ટ છે તેમાં પર્સનલ ડિટેલ્સમાં તો શું આવશે? તો મિત્રો, બીજો સ્ટેપ આવશે બી પર્સનલ ડિટેલ્સ. તો પર્સનલ ડિટેલ્સમાં શું આવશે? નામ આવશે. પહેલા ફર્સ્ટ નામ આવશે. તો પહેલા તમારે ફર્સ્ટ નામ એટલે તમારું જે નામ હોય તમારું નામ ટાઈપ કરવાનું છે. અને જેવું તમે નામ ટાઈપ કરીને તમે ટેબ મારશો એટલે નીચે તમારે ઓટોમેટિક તમારું નામ ગુજરાતીમાં આવી જશે. અને જો મિત્રો ગુજરાતીમાં નામ તમારું જો ખોટું આ જગ્યા પર જે કીબોર્ડ આપ્યો છે કીબોર્ડ પર તમારે ક્લિક કરવાનું છે. આ કીબોર્ડ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના કીબોર્ડ ઓપન થશે. ત્યારબાદ તમારે અહીં સિલેક્ટ કરીને તમારે જે તમારે ટાઈપ કરવો જે રીતના નામ રાખો તે રીતના તમારે ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ આવશે તમારું સરનેમ. બીજા સ્ટેપમાં સામે આવશે સરનેમ. તો સરનેમ તમારે ટાઈપ કરવાનું છે. સરનેમ ટાઈપ કરીને તમે ટેબ મારશો અને ગુજરાતીમાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવશે તો નીચે જે કીબોર્ડ છે કીબોર્ડ પર તમે ક્લિક કરીને તમે ત્યાં ક્લિક કરીને તમે સુધારી શકો છો. ત્યારબાદ આવશે તમારે ફોટો અપલોડ કરવા માટે આવશે. તો આ જગ્યા પર તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે. તો ફોટો અપલોડ કરવાનો તમારે રહેશે. આ જગ્યા પર તમારે શું કરવાનું છે? આ જગ્યા પર જે ક્લોઝ ફાઇલ છે તો ક્લોઝ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ જે જેપીજી આ જગ્યા પર તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો આવશે. જે તમે ચૂંટણી કાર્ડ પર તમારો જે વોટર આઈડી પર એટલે કે જે ચૂંટણી કાર્ડ પર તમારો જે ફોટો આવે છે તો આ જગ્યા પર તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે. ક્લોઝ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લોઝ ફાઇલ પર તમે ક્લિક કરશો તો જેનો પણ તમે જે આ ચૂંટણી કાર્ડ માટે ફોર્મ નંબર 6 માટે તમે એપ્લાય કરી રહ્યા છો તો તે ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે. સિલેક્ટ કરશો એટલે આ રીતના ફોટો બતાવશે. તો આ જગ્યા પર સેવ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું સેવ પર ક્લિક કરશો એટલે આ રીતના કંઈક મેસેજ આવશે સક્સેસફુલ. તો આ રીતના જે મેસેજ આવશે આ જગ્યા પર તમારે ઓકે કરવાનું છે. ઓકે કર્યા બાદ તમારે નેક્સ્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે હવે આવવાનું છે નેક્સ્ટ તમે કરશો એટલે હવે આવશે સીમાં આવશો તમે જે એટલે કે પાર્ટ સીમાં આવશો. તો આ જગ્યા પર સીમાં પૂછે છે કે સરનેમ તમારે આ જગ્યા પર નેમ એન્ડ સરનેમ ઇઝ રિલેટિવ એટલે આ જગ્યા પર રિલેટિવ બતાવશે કે તમારે ફાધરનું નામ છે એટલે કે તમે જે પણ તમે ચૂંટણી કાર્ડ માટે જો એપ્લાય કરતા હોય ફોર્મ નંબર 6 ભરતા હોય તો મિત્રો નેક્સ્ટ હવે આવશે રિલેટિવ. તો રિલેટિવમાં તમારે શું આવશે? રિલેટિવમાં જેનું પણ તમારે નામ રાખવાનું છે તે તમારે સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કરવા તે ખાલી તમારે આ જગ્યા પર બોક્સમાં નામ ટાઈપ કરવાનું છે અને આ જગ્યા પર તમારે સરનેમ ટાઈપ કરવાનું છે. તો નામ ટાઈપ કરીને ટેબ મારવાનું છે. સરનેમ ટાઈપ કરીને ટેબ મારીને આ જગ્યા પર નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે હવે આવશે તમારે. તો મિત્રો, હવેનો જે સ્ટેપ આવે છે તો કોન્ટેક્ટ ડિટેલ્સમાં આવશે સેલ્ફ અથવા રિલેટિવ. તો તમે કોઈ બી તમે સિલેક્ટ કરી શકો છો. સિલેક્ટ કર્યા બાદ જગ્યા મોબાઈલ નંબર ટાઈપ કરો. મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરો છો. નેક્સ્ટ ક્લિક કર્યા પછી હવે આવશે નેક્સ્ટ આધાર ડિટેલ્સ. આધાર ડિટેલ્સમાં જો આધાર કાર્ડ હોય તો તમારે આ જગ્યા પર ક્લિક કરવાનું છે. ના હોય તો તમારે આ જે બીજા નંબર જે સ્ટેપ છે તેના પર ક્લિક કરવાનું છે. પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ હવે આવશે જેન્ડર મેલ હોય તો મેલ સિલેક્ટ કરવાનું, ફિમેલ હોય તો ફિમેલ. તમારે જે પણ ફોર્મ ભરતા જે લાગતો હોય મેલ ફિમેલ જે પણ લાગતું હોય તમારે સિલેક્ટ કરવાનું છે.
ત્યારબાદ આવશે હવે નેક્સ્ટ ત્યારબાદ તમારે સિલેક્ટ કર્યા બાદ તમારે નેક્સ્ટ છે. નેક્સ્ટ કરશો એટલે ત્યારબાદ આવશે બર્થ ડેટ. તમારી જે બર્થ ડેટ હોય, જે પણ બર્થ ડેટ હોય તે બર્થ ડેટ તમારા જે કહેવાય સિલેક્ટ કરીને તમે ટાઈપ પણ કરી શકો છો. ત્યારબાદ આવશે હવે તો ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું છે. ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો એટલે આ જગ્યા પર ડોક્યુમેન્ટ આવશે. તમે જે પણ અપલોડ કરવાનું છે તે ડોક્યુમેન્ટ પર તમારે આ જગ્યા પર સિલેક્ટ કરવાનું છે. જે પણ હોય તમારી જોડે પ્રૂફમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આ જે પણ તમારા ડોક્યુમેન્ટ હોય તે તમારે સિલેક્ટ કરવાનું. સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. તો અત્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરે જેવી રીતના જે પેલો ફોટો જે રીતના અપલોડ કર્યો તે રીતના જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. અપલોડ કર્યા બાદ સક્સેસફુલનો મેસેજ આવશે. ત્યારબાદ તમારે આ જગ્યા પર નેક્સ્ટ કરવાનું છે. નેક્સ્ટ કર્યા બાદ હવે આવશે નેક્સ્ટ પર્સન એટલે કે એડ્રેસ તમારે આવશે. એડ્રેસની તમારી ડિટેલ્સ આવશે. તો પહેલામાં તમારે જે બિલ્ડિંગ નંબર હોય તે ટાઈપ કરવાનો છે. બીજા નંબરનો સ્ટેપ છે સ્ટ્રેટ આ જગ્યા પર જે બીજા નંબર જે બોક્સ છે સાઈડમાં તેમાં તમારું જે ફળ્યું હોય તે તમારે ટાઈપ કરવાનું છે. ત્રીજા નંબરમાં તમારે જે વિલેજ એટલે તમારું જે ગામ હોય તે તમારે ગામ આ જગ્યા પર ટાઈપ કરવાનું રહેશે. નીચે આવવાનું છે. નીચે જે છે પોસ્ટ ઓફિસ, તમારી જે પોસ્ટ લાગતી તે પોસ્ટ તમારે ટાઈપ કરવાનું છે. ત્યારબાદ મિત્રો શું કરવાનું છે, પિનકોડ નંબર, તમારો જે પણ પિનકોડ લાગતો હોય તમારા ગામનો તે પિનકોડ નંબર તમારે ટાઈપ કરવાનો છે. ત્યારબાદ સાઈડનો એક બોક્સ આવશે છે તહેસીલ અથવા તાલુકા. આ જગ્યા પર તમારો જે પણ તાલુકો લાગતો હોય તાલુકો તમારે ટાઈપ કરવાનો છે. તાલુકો ટાઈપ કર્યા બાદ હવે આવશે નીચે આવશે ડિસ્ટ્રિક્ટ. તો આ જગ્યા પર તમારે જે પણ તમારો ડિસ્ટ્રિક્ટ લાગતો હોય તે ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરવાનો છે. ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યા બાદ નીચે તમારે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું છે. ડોક્યુમેન્ટ સિલેક્ટ કર્યા બાદ તમારે એડ્રેસનું જે પણ તમારો ડોક્યુમેન્ટ હોય તે તમારા ડોક્યુમેન્ટ આ જગ્યા પર સિલેક્ટ કરવાનું છે. આધાર કાર્ડ, કરંટ પાસબુક, આ રીતના તમારું જે લાગતું હોય તે ડોક્યુમેન્ટ તમારે લાગતું હોય તે ડોક્યુમેન્ટ તમારે જોડે જે હોય અત્યારે ઉપલબ્ધ તે તમારે સિલેક્ટ કરવાનું. સિલેક્ટ કર્યા બાદ તમારે આ જગ્યા પર તમારે અપલોડ કરવાનું છે. ક્લોઝ ફાઇલ પર ક્લિક કરીને તમારે અપલોડ કરવાનું છે. અપલોડ કરેલું છે પહેલાથી એટલે હું તમને બતાવું છું ડિટેલ્સ કઈ રીતે મળે. તો તમારે ક્લોઝ ફાઇલ પર ક્લિક કરીને તમારે અપલોડ કરવાનું. અપલોડ કર્યા બાદ તમારે એક સક્સેસફુલનું નોટિફિકેશન આવશે અને ઓકે કરશો એટલે આ જગ્યા પર તમારે નેક્સ્ટ કરવાનું છે. નેક્સ્ટ કરશો એટલે જે હવે પછી આવશે કેટેગરી. તો આ જગ્યા પર મિત્રો તમારે જો લાગુ પડતી તો જ આ ડિટેલ ભરવાની છે, બાકી તમારે નેક્સ્ટ કરીને આગળ વધવાનું છે. ત્યારબાદ આવશે ફેમિલી મેમ્બર. ફેમિલી મેમ્બરનો જે 10મા નંબરનો જે સ્ટેપ છે ફેમિલી મેમ્બર. ફેમિલી મેમ્બરમાં તમારું જે પણ તમારું રિલેટિવ હોય તો ફેમિલી મેમ્બરમાં તમે આ રિલેશનશિપ પર તમે જે ક્લિક કરશો એટલે ફાધર, મધર, આ રીતના જે બતાવશે તે જગ્યા પર ફાધર હોય તો ફાધર સિલેક્ટ કરવાનું છે, મધર હોય તો મધર ને હસબન્ડ હોય તો હસબન્ડ. જે પણ તમારે લાગતું હોય તમારે સિલેક્ટ કરવાનું છે. તેનું નામ હોય ટાઈપ કરવાનું છે. જેનો પણ તમારા રિલેટિવમાં તમારે જે ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો આવશે એટલે તમારે જેનો પણ રિલેટિવમાં ચૂંટણી કાર્ડ નંબર છે તેના માટે તમે જે ચૂંટણી કાર્ડ તમે નંબર મારશો તેનું નામ ટાઈપ કરવાનું છે. આ જગ્યા પર તમારે જે રિલેટિવ હોય તે સિલેક્ટ કરવાનું છે. આ જગ્યા પર તમારો જે પણ રિલેટિવ હોય તમારો જે સિલેક્ટ કર્યો છે તમે નામ લખ્યું છે તેનો ચૂંટણી કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે. ત્યારબાદ નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું છે. નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે હવે આવશે ઇલેક્શન વિલેજ. તમારું જે પણ વિલેજ હોય તમારે જે પણ વિલેજ તો આ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું છે. ત્યારબાદ તમારે આ જગ્યા પર જે સ્ટેટ લાગતો તે સિલેક્ટ કરવાનું છે. સ્ટેટ સિલેક્ટ કર્યા બાદ તમારું જે ડિસ્ટ્રિક્ટ લાગતો તો ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આ જગ્યા પર એક બોક્સ આવે છે. આ બોક્સમાં તમે તમારી જે કેટલા વર્ષ થઈ ગયા તમારે જે પણ સ્થળ પર તમે એપ્લાય કરો છો અરજી તે સ્થળ પર તમારા એડ્રેસ પર તો જે હોય જેવો તમારો બર્થ ડેટ હોય અથવા તમારે જેટલા વર્ષ છે તે તમારે સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર પ્લેસ જે લાગતો હોય તમારો જે પ્લેસ હોય તમારું જે ગામ એટલે કે જે હોય તમે જે જગ્યા પર તમે અરજી કરો છો તમારું જે ગામ હોય તે તમારે ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આ જગ્યા પર એક બોક્સ આપે તેમાં કેપ્ચા કોડ આપે તો કેપ્ચા કોડ આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ સેન્ડ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે. જે પણ તમે મોબાઈલ નંબર અંદર ટાઈપ કર્યો છે તેના પર ઓટીપી જશે ટેક્સ્ટ મેસેજ દ્વારા. એ ઓટીપી તમારે ટાઈપ કરવાનો છે. તો મિત્રો જે ટેક્સ્ટ મેસેજ આવશે તમારા પર તે ટેક્સ્ટ મેસેજ જગ્યા પર બોક્સમાં ટાઈપ કર્યા બાદ તમારે જે પ્રિવ્યુ એન્ડ સબમિટ તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો જે તમે ફોર્મ ભર્યું છે તે રીતના ફોર્મ આ જગ્યા પર શો થશે. ફોર્મ શું થશે તેમાં તમારા જગ્યા પર તમારું નામ આવશે. જે પણ નામ હશે તે નામ આવશે. આ જગ્યા પર સ્પેલિંગ પણ આવશે. આ જગ્યા પર મોબાઈલ નંબર આવશે. તો આ જગ્યા પર તમારે શું કરવાનું છે, આ જગ્યા પર તમારે સબમિટ પર ક્લિક કરવાનું. જેવું સબમિટ પર ક્લિક કરશો એટલે આ જગ્યા પર તમારે બે ઓપ્શન યસ અથવા નો તો તમારે યસ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે યસ પર તમે ક્લિક કરશો આ રીતના તમારો જે પણ તમે આ જે રેફરન્સ આઈડી નંબર છે આ નંબર મિત્રો તમારે સાચવવાનો છે. મિત્રો તમારા ટેક્સ્ટ મેસેજમાં પણ તમારે અંદર આવી જશે. તો આ જગ્યા પર તમારે પ્રિન્ટ પર તમે ડાઉનલોડ પ્રિન્ટ કરી શકો છો. ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે તમારી જે પ્રિન્ટ છે તે ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ આ જગ્યા પર તમારો રેફરન્સ આઈડી નંબર કોપી મળે છે. કોપી માર્યા બાદ તમારા જગ્યા પર ઓકે પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ રેફરન્સ આઈડી નંબર તમે ટ્રેક એપ્લિકેશનમાં તમારે ક્લિક કરવાનું છે. જે બોક્સ બતાવે છે ત્યાં ટ્રેક એપ્લિકેશનમાં ક્લિક કર્યા બાદ તમારા જગ્યા પર તમારે જે બોક્સ છે તેમાં તમારે પેસ્ટ કરવાનું છે. પેસ્ટ કરીને તમારા જગ્યા પર તમારું જે પણ સ્ટેટ લાગતું તે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા બાદ સબમિટ પર તમારે ક્લિક કરવાનું છે. તો હવે આ જગ્યા પર તમારું સ્ટેટસ બતાવશે મિત્રો.
અત્યારે સબમિટેડ છે, તો આ જગ્યા પર તમારે જેટલું પણ અરજી જ્યાં આગળ વધશે, જે નિકાલ થશે તે રીતના આ જગ્યા પર સ્ટેપમાં તમે ટ્રેક કરી શકો છો. થેન્ક યુ મિત્રો. આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. આભાર. ચલો મિત્રો મળીશું ફરી બીજા વિડીયોમાં. થેન્ક યુ.